12મા માળેથી પટકાયા બાદ બાળકીનો બચાવ। કપડાં સૂકવતી વખતે પગ લપસતા 12મા માળેથી નીચે પટકાઈ અને બાળકીને હાથ, પગ અને કરોડરજ્જુમાં 18 ફ્રેક્ચર થયા છે અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। ચોંકાવનારા સમાચાર કહી શકાય, ચોંકાવનારી ઘટના। એક્સક્લુઝિવ આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો। 12મા માળેથી આ બાળકી નીચે પટકાઈ, પગ લપસ્યો અને નીચે પટકાતાની સાથે જ સૌ કોઈ અચંબિત રહી ગયા જ્યારે જોવા મળ્યું કે તેનો જીવ છે, હજી તેનામાં જીવ છે। અનેકો જગ્યાએ તે ઈજા તેને પહોંચી છે, હાથ પગ તૂટ્યા છે, સાથે કરોડરજ્જુમાં પણ એને ઇન્જરી થઈ છે। તાત્કાલિક તેને સારવાર આપવામાં આવી રહી છે, પણ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો એક રાહતના સમાચાર તેના પરિવાર માટે કહી શકાય, પરિવારજન માટે કહી શકાય કે બાળકીનો બચાવ થઈ ચૂક્યો છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા પારુલ મહાડિક। પારુલ, એક ચોંકાવનારા, એક અચંબિત કરનારા આ સીસીટીવી ફૂટેજ આવ્યા, એક્સક્લુઝિવ TV9 ચલાવ્યા કે 12મા માળેથી બાળકી નીચે પટકાય છે અને પરિવારજનોમાં પણ એક ભય, એક ડર, પણ સદનસીબ કહો કે આ બાળકીનો જીવ બચી જાય છે। ત્યાં શું થઈ રહ્યું છે, પરિવારજનો શું કહી રહ્યા છે, સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો। જગદીશ, ચોક્કસથી 12મા માળેથી જ્યારે કોઈ વ્યક્તિ પટકાય ત્યારે તેની હાલત શું હોઈ શકે છે તેનો વિચાર પણ કરી શકાય નથી, પરંતુ સુરતમાં એક ચમત્કારિક ઘટના જ કહી શકાય જે બનવા પામી છે। અત્યારે અમે તમને એપાર્ટમેન્ટ બતાવી રહ્યા છે। સુરતના સારોલી વિસ્તારમાં આવેલું આ નેચર વેલી એપાર્ટમેન્ટ છે। તમે જોઈ શકો છો કે 12મા માળેથી પગ લપસતા એક 13 વર્ષની બાળકી જે હતી ત્યાં નીચે પટકાઈ હતી। 13 એપ્રિલની આ ઘટના હતી। તમે જોઈ શકો છો કે 120 ફૂટ જેટલી આ હાઈટ કહી શકાય અને ત્યાંથી આ બાળકી જ્યારે નીચે પડી હતી ત્યારે કેટલો ગંભીર આ બનાવ કહી શકાય। તમે જોઈ શકો છો કે આ નીચે જે છે એ બિલ્ડિંગની નીચે આ છાપરાનું આડસ કરવામાં આવ્યું છે। સૌથી પહેલા બાળકી જે પડી હતી એ આ છાપરા પર પડી હતી અને ત્યાંથી પટકાયા પછી તે નીચે પટકાઈ હતી। એના કારણે તેની ઈજા ચોક્કસથી થોડી ઓછી થઈ છે, પરંતુ હજી પણ જે છે એ બાળકીને 18 જેટલા ફ્રેક્ચર હોવાનું અત્યારે ડોક્ટરો જણાવી રહ્યા છે। હાથ, પગ અને કરોડરજ્જુમાં તેને ઈજા પહોંચી છે, ફેફસામાં પણ પાણી ભરાઈ ગયું છે, છતાં પણ બાળકીનો જીવ જે છે એ બચ્યો છે। એ પરિવાર માટે પણ રાહતની વાત છે। હાલ બાળકી અત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। તમે જોઈ શકો છો કે આ દ્રશ્યો જે છે આ જે છાપરું હતું જ્યાં 12મા માળેથી પટકાયા પછી જે બાળકી હતી સૌથી પહેલા આ છાપરા પર પટકાઈ હતી અને પછી જે તે નીચે પટકાઈ હતી। આપણી સાથે અહીં કેટલાક સ્થાનિકો છે જેમણે આ ઘટના નજર જોઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। તમારી પાસે જાણવા માંગીશ કે આ ઘટના જ્યારે બની કેવી રીતે બની હતી, સૌથી પહેલા શું લાગ્યું તમને? જી, મારું નામ મનીષા કલસરિયા છે અને હું અહીંયાની રહેવાસી છું અને મારી બાજુની બિલ્ડિંગમાંથી જે હેતલ 12મા માળેથી પડી અને પહેલાં તો એવું જ લાગ્યું કે આ કોઈ માટીનું કુંડું કેવું પડ્યું હશે, એટલો જોરથી અવાજ આવ્યો હશે, બટ એવું ન હતું। અમે બહાર આવીને જોયું તો કોઈ છોકરી હતી જે નીચે પડેલી હતી। થોડી વાર માટે તો એ એમ જ હતી અને એવું લાગ્યું હતું કે હવે આને શું થયું છે અને આ કઈ રીતે બચી શકશે એમ। અને પછી જ્યારે મેં જણાવ્યું કે આ હેતલ છે અને કિશોરભાઈની છોકરી છે અને તે 12મા માળે રહે છે, તો એની હેલ્પ કરી અને બધા તરત જ હાજર થઈ ગયા અને એને જલ્દી હોસ્પિટલ લઈ જવામાં આવી। અત્યારે તે પહેલા એને પરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, બટ અત્યારે તેને સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી છે અને અત્યારે એની તબિયત ખૂબ જ સારી છે અને અમે પણ ગોડને જ પ્રાર્થના કરીએ કે જલ્દીથી સાજી થઈ જાય। બાળકી જ્યારે પડી હતી ત્યારે એની હાલત કેવી રીતની હતી, કેટલું એને વાગ્યું હતું? કારણ કે આ એક ચમત્કાર જ કહી શકીએ કે 12મા માળેથી પટકાયા હોવા છતાં પણ જે છે બાળકીનો જીવ બચી ગયો। જી જરૂર, આ એક ચમત્કાર જ કહેવાય કે જે 12મા માળેથી પડવા છતાં પણ એ બચી ગઈ છે અને જ્યારે તે પડી ત્યારે તો એની હાલત બહુ જ ગંભીર હતી, બટ એ સારું હતું કે એના માથાના ભાગમાં પણ નથી વાગ્યું, બટ એને હાથમાં જે ક્રેક થયેલા, એના પીઠમાં જે મણકામાં ક્રેક થયેલા, અત્યારે બી એનું ઓપરેશન થઈ ગયેલું છે અને એને સારું છે અને ડૉક્ટર બી એ જ કહી રહ્યા છે કે જલ્દીથી સારી થઈ જશે। જગદીશ, આપણી સાથે એમના પરિવારજનો પણ છે, એમની સાથે વાત કરીશું। આજે બાળકીની હાલત કેવી છે, કેવી રીતના અત્યારે સારવાર લઈ રહી છે અને શું કહેશો આ ઘટનાને તમે ચમત્કાર ગણો છો કે શું ગણો છો? ચમત્કાર જ ગણીએ છીએ, કારણ કે જો 12મા માળેથી પડે કોઈ વ્યક્તિ તો ના બચે, પણ આ તો બચી ગઈ એટલે ચમત્કાર જ કહેવાય। અત્યારે તો સિવિલમાં સારી સારવાર થઈ રહી છે। ઓપરેશન થઈ ગયું મણકાનું, હવે એનું પણ અત્યારે 2 વર્ષ પછી અત્યારે પ્લેટ જે નાખી છે અત્યારે 2 વર્ષ પછી કાઢશે અને હજી જમવાનું ને બધું અત્યારે બંધ છે, પણ જ્યુસ ને જરીક ખીચડી ને એવું જરીક ચાલુ છે બસ। ભગવાનનો ચમત્કાર માની રહ્યા છો તમે? હા।
તો ચોક્કસથી જગદીશ અમે તમને ફરી એકવાર બતાવી રહ્યા છે કે આ એ જ બિલ્ડિંગ છે જ્યાંના 12મા માળેથી પટકાતા આજે જે બનાવ બન્યો હતો 13 વર્ષની છોકરી જે હતી એ આ 12મા માળેથી નીચે પટકાઈ હતી, પરંતુ અત્યારે પરિવાર માટે રાહતની વાત છે. પરિવારજનો જે છે એ ફક્ત ભગવાનનો જ આભાર માની રહ્યા છે, કારણ કે આટલો મોટો બનાવ 120 ફૂટ જેટલી હાઇટથી નીચે પટકાયા બાદ પણ અત્યારે બાળકી જે છે એ સહી સલામત છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહી છે.